નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો મિડલ ઇસ્ટનું આ યુદ્ધ કે જે 39મા દિવસમાં પહોંચી ગયું છે એને લઈ ઘણા બધા અપડેટ છે અને લાગી રહ્યું છે કે 39મો દિવસ જોરદાર વિધ્વંસક સાબિત થવાનો છે. કેવી રીતે? ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એ જ પ્રેસ કોન્ફરન્સના કારણે ઘણી બધી શક્યતાઓ છે કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પ શું કરવાના છે, શું વાત કરવામાં આવી ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી. એક તો એમણે ધમકી આપી છે ઈરાનને, 4 કલાકમાં તેમને તહેસ નહેસ કરી નાખીશું. કેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, શું ન્યુક્લિયર હથિયારની વાત કરી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ, એ વિશે પણ વાત કરીશું. એની વિશે વાત કરીશું. એની સામે ઈરાન તરફથી હવે પ્રયત્ન થઈ રહ્યો છે કે ન માત્ર સીઝ ફાયર પરંતુ યુદ્ધ પતી જાય. 10 પોઈન્ટ ઈરાને મૂક્યા છે. આખરે કયા 10 પોઈન્ટ છે એ વિશે પણ વાત કરીશું. એની સાથે સાથે ઇઝરાયેલે આ 10 પોઈન્ટ હોય કે પછી ટ્રમ્પની વાતો, એની સાથે ઇઝરાયેલે તાબડતોબ હુમલા કરવાની શરૂઆત કરી છે. ઇઝરાયેલે ઈરાનના બ્રિજ ઉડાવવાની શરૂઆત કરી. કેવી રીતે એ પણ તમને જણાવીશું. એની સાથે સાથે હવે ઈરાને જે કહ્યું હતું કે જો અમારા કોઈ પણ મોટા લીડરની હત્યા થશે એની સામે અમે મોટા મિડલ ઇસ્ટમાં જે અમેરિકાના જે સહયોગી દેશો છે એમના પર પ્રહાર કરવાની શરૂઆત કરીશું. એક મોટો એટેક સાઉદી અરેબિયા પર ઈરાને કર્યો છે એ વિશે પણ વાત કરીશું. ઘણા બધા અપડેટ છે. શરૂઆત કરીએ ન્યૂઝ એનાલિસિસની, પણ એની સાથે સાથે ભારત માટે પણ ખૂબ જ મહત્વના સમાચાર. જી હા, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમના તરફથી આ ટ્વીટ કરવામાં આવ્યું છે. અને ટ્વીટ શું છે? ન્યુક્લિયર એનર્જી, સિવિલ ન્યુક્લિયર એનર્જી. ભારતે ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે કે ભારત એક રિસ્પોન્સિબલ દેશ છે અને ન્યુક્લિયર પાવરનો કેવી રીતે સારો ઉપયોગ કરી શકે. અને તમે જુઓ કે ભારતનો જે સિવિલ ન્યુક્લિયર પ્લાન્ટ છે એના અલગ અલગ 3 તબક્કા છે. ભારતે એનો બીજો તબક્કો પૂર્ણ કરી નાખ્યો છે અને આપણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો એમની આ મહેનતનું આ પરિણામ છે, જેનું ટ્વીટ પ્રધાનમંત્રી મોદીએ કર્યું. Today, India takes a defining step in civil nuclear journey, advancing the second stage of its nuclear program. તો ભારતે પોતાનો જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે એનો બીજો તબક્કો પૂર્ણ કરી નાખ્યો છે. એની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે. The indigenously designed and built prototype fast breeder reactor at Kalpakkam has attained ક્રિટિકલી. કહેવામાં આવ્યું છે કે તમિલનાડુમાં જે આ પ્લાન્ટ આવેલો છે કે ત્યાં પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ભારતે તૈયાર કરી નાખ્યું છે. અને એની ખાસિયત એ છે કે એ જેટલું ફ્યુઅલનો એ કન્ઝમ્પશન કરે છે એના કરતાં વધારે તેનું ઉત્પાદન કરે છે. એ એનો બીજો તબક્કો છે. અને ત્રીજો તબક્કો, ભારત પાસે વિશ્વનું 25% થોરિયમનો જે જથ્થો છે એ ત્રીજા તબક્કા માટે પછી કામ કરવામાં આવશે. આ ભારતની ઉપલબ્ધિ છે, કારણ કે હમણાં છેલ્લા ઘણા સમયથી ઈરાનને જે ન્યુક્લિયરની વાત થઈ રહી છે, યુરેનિયમ એનરિચમેન્ટની વાત થઈ રહી છે, ભારત કેવી રીતે રિસ્પોન્સિબલી રિએક્ટ કરી રહ્યું છે એને પણ વિશ્વભરમાં સરાહના મળી રહી છે. ભારત માટે ખૂબ જ સારી વાત. અને હવે આવી જઈએ ડોનાલ્ડ ટ્રમ્પની એ ધમકી પર. જી હા, ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? જે એમના તરફથી કહેવામાં આવ્યું હતું કે તમારી પાસે હવે 6 એપ્રિલ સુધીનો સમય છે. ગઈકાલે એમણે કહ્યું, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે એક જ રાતમાં ઈરાનને તબાહ કરી શકીએ છીએ અને આ રાત ગઈકાલે પણ આવી શકે છે. એટલે આજના દિવસની આ વાત થઈ રહી છે. ગઈકાલે તે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા અને કહ્યું એક જ રાતમાં ઈરાનને તબાહ કરી નાખ્યું છે. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ એમણે એક પ્લાન બનાવીને રાખ્યો છે. આ વાત સીધી રીતે કરી, એક જ રાતમાં ઈરાનને તબાહ કરવું. શું ડોનાલ્ડ ટ્રમ્પ એ ન્યુક્લિયર પાવર પર ઇશારો કરી રહ્યા છે, ન્યુક્લિયર હથિયાર પર ઇશારો કરી રહ્યા છે? એક સમજવા જેવી વાત છે. એની સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી જે કહેવામાં આવ્યું, તમે જુઓ, સીધી રીતે ધમકી આપી રહ્યા છે. એવરી બ્રિજ, દરેક બ્રિજ અમે તોડી નાખીશું. એટલે કે 4 જ કલાકમાં એમના પુલ હોય, બ્રિજ હોય, એટલે એવો પ્રહાર કરીશું કે એનો ફરી એકવાર ઉપયોગ પણ નહીં કરી શકો. કમ્પ્લીટ ડેમોલિશન કરી નાખીશું. ફક્ત 4 જ કલાકમાં. એટલે જે ભારતીય સમય થાય છે એ ભારતીય સમય આમ તો સવારે 4 વાગ્યાનો છે, પણ ત્યાં અમેરિકામાં રાત્રે 8 વાગે, 8 થી 12 વાગ્યા સુધીમાં તમામ એ એટેક કરશે એવો દાવો ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવ્યો છે. પણ સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લે એમ પણ વાત કરે છે કે હું બધું કરી શકું છું પણ હું નથી કરવા માંગતો, કારણ કે અમે ફરી એકવાર ઈરાનને રીબિલ્ડ કરવા માંગીએ છીએ. 2 ધમકી ટ્રમ્પે આપી. એક તો એ કે તમને એક જ રાતમાં તબાહ કરી શકીએ છીએ, સાથે તમને
પાષાણ યુગમાં મોકલી શકીએ છીએ વાત કરી, પણ અમે એવું નથી કરવા માંગતા જો તમે કોઈ ડીલ નહીં કરો. તો એની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ આવી ધમકી એટલા માટે પણ આપી રહ્યા છે કારણ કે એક વાતચીત તો થઈ રહી છે, બેકડોર એક ચેનલ તો ચાલુ થઈ છે. ઈરાને પણ પોતાના 10 મુદ્દા મૂક્યા છે અને 10 મુદ્દામાં ટ્રમ્પ પોતે હાવી થાય, એ બાર્ગેનિંગ પાવર પોતાનો મજબૂત રહે માટે જ ટ્રમ્પ તરફથી આવી ધમકી છે ને કેટલાક હુમલા થઈ પણ રહ્યા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પની આ ધમકી પણ હવે ઈરાન તરફથી શું પ્રપોઝલ મૂકવામાં આવ્યું છે, TRT વર્લ્ડનો આખો ગ્રાફિક્સથી આપણે બતાવીશું કે આખરે ઈરાન તરફથી કઈ કઈ શરતો રાખવામાં આવી છે. ઈરાન કહી રહ્યું છે કે પરમનન્ટ એન્ડ ઓફ ધ વોર રિજેક્ટ્સ એની ટેમ્પરરી સીઝફાયર. ઈરાન કહી રહ્યું છે કે મને કોઈ સીઝફાયર નથી જોઈતું, તમે સીધી રીતે યુદ્ધ બંધ કરો. ગેરંટીઝ ધેટ ઈરાન વિલ નોટ બી એટેક અગેન, ફરી એકવાર અમારી પર હુમલો નહીં થાય. એન્ડ ઇઝરાયલી સ્ટ્રાઇક અગેન્સ્ટ હિઝબુલ્લા લેબેનોન, હિઝબુલ્લા પર પણ પ્રહાર બંધ થઈ જાય. હોલ ટુ ઓલ રિજનલ એટેક્સ નોટ જસ્ટ અગેન ઈરાન, ક્યારે પણ હુમલો ના થાય. ફૂલ લિફ્ટિંગ ઓફ ઓલ US એન્ડ ઇન્ટરનેશનલ સેન્કશન્સ ઓન ઈરાન, ઈરાન પર જેટલા પણ પ્રતિબંધ છે એને હટાવી દેવો. ઇન રિટર્ન ઈરાન વિલ લિફ્ટ ઇટ્સ બ્લોકેડ એન્ડ રીઓપન ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એટલે કે અમે હોર્મુઝને પણ ઓપન કરીશું. પ્રોટોકોલ ફોર સેફ પેસેજ થ્રુ ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. ઈરાન વિલ ઇમ્પોઝ અ ટ્રાન્ઝિટ ફી ઓફ $2 million પર શિપ, એટલે આ ખૂબ જ મહત્વની શરત. શું અમેરિકા માનશે કે કેમ, મોટો સવાલ. સાથે સાથે ધ ફી વિલ બી સ્પ્લિટ વિથ ધ ઓમાન, એટલે જે પણ અમને ત્યાંથી ફી મળશે અમે ઓમાન સાથે શેર કરીશું. રિકન્સ્ટ્રક્શન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિસ્ટ્રોય બાય US એન્ડ ઇઝરાયલ ડિમાન્ડેડ એઝ અ સેપરેટ કન્ડિશન, એટલે કે તહેરાન કહી રહ્યું છે કે આ 10 શરતો અમારી છે, જો તમે ફૂલફિલ કરશો અત્યારે યુદ્ધ બંધ થઈ જશે. પણ અમેરિકા માને છે કે કેમ, એના પર મોટો સવાલ. આ છે ઈરાનના પ્રેસિડેન્ટ મસૂદ પેજેશકિયાન. ટ્રમ્પે જેવી પ્રેસ કોન્ફરન્સ કરી, એમના તરફથી શું કહેવામાં આવ્યું કે હું પોતે પણ મારું જીવ આપવા તૈયાર છું, બલિદાન આપવા તૈયાર છું. Over 40 million proud Iranians have up to this moment declared their readiness to sacrifice their lives in defense of Iran. I too have been and I will be sacrificer for Iran, એટલે કે હું મારો જીવ આપવા તૈયાર છું. મસૂદ પેજેશકિયાન. હવે એની પાછળની રણનીતિ આખરે ઈરાનની શું છે, કારણ કે ટ્રમ્પે તો જાહેરાત કરી છે કે અમે આ હુમલો કરવાના છીએ. એની સાથે ઈરાન એક હ્યુમન ચેઇન બનાવવા જઈ રહ્યું છે, એટલે કે દેશભરમાંથી લોકોને અપીલ થઈ રહી છે કે તમે એવા જે પર્ટિક્યુલર જે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ પાવર પ્લાન્ટ હોય કે પછી ઓઇલ ડેપો હોય, ગેસ ફેસિલિટી હોય, ત્યાં પહોંચો અને એક હ્યુમન ચેઇન બનાવો, માનવ સાંકળ બનાવો, એટલે અમેરિકા તેના પર હુમલો ન કરી શકે. એક એ રણનીતિ પર છે, એ વિશે પણ વાત કરીશું. પણ ડોનાલ્ડ ટ્રમ્પ શું કહી રહ્યા છે કે મેં આ લોકોને ઘણો બધો સમય આપ્યો હતો. એમણે કહ્યું કે આ ખૂબ જ ક્રિટિકલ પીરિયડ છે. એ લોકોએ 7 દિવસ માંગ્યો હતો, પણ મેં એમને 10 દિવસનો સમય આપ્યો. હવે એમની પાસેનો સમય હવે રહ્યો નથી અને તેમની પાસે કોઈ બ્રિજ નહીં રહે. ફરી એકવાર એ રિપીટ વાત કરી છે, કારણ કે ઘણા સમયથી એ વાત કહેતા આવ્યા છે. આ તમે લાસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી જે મુખ્ય વાત કહેવામાં આવી કે દિવસ પત્તા જ એમની હાલત કેવી થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે they have no bridges, પાવર પ્લાન્ટ પણ નહીં રહે, એટલે એમને પાષાણ યુગમાં મોકલી દઈશું. પથ્થર યુગની વાત કરી રહ્યા છે. ફરી એકવાર એ વાત ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી. હવે આગળ વધીએ. આ પણ બીજી સૌથી મહત્વની બાબત છે કે જે રેસ્ક્યુ ઓપરેશન થયું હતું, તમને યાદ હશે કે પાયલટ્સ મોકલવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમે ત્યાં આ સેકન્ડ રેસ્ક્યુમાં 155 જેટલા એરક્રાફ્ટ મોકલ્યા, જે બીજા પાયલટને એમણે બચાવ્યો હતો. 4 બોમ્બર્સ, 64 ફાઇટર્સ અને 48 રિફ્યુલિંગ ટેન્કર્સ. એ પણ વાત 155 એરક્રાફ્ટ, 4 બોમ્બર્સ, 64 ફાઇટર, 48 રિફ્યુલિંગ ટેન્કર અને 13 રેસ્ક્યુ એરક્રાફ્ટ. હવે ગઈકાલે જે એનાલિસિસ લોકો જોયું છે, આપણે એક વાત મૂકી હતી કે ઇસ્ફહાનમાં જે અમેરિકાએ ઓપરેશન ચલાવ્યું એ એક યુરેનિયમ લેવા માટે હતું. અને હવે તમે જો ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પણ એક સંકેત આપ્યો છે. તમે વિચારો કે એક પાયલટને બચાવવા માટે શું 155 એરક્રાફ્ટ કોઈ મોકલી શકે ખરા? પણ અમેરિકાએ મોકલ્યા. પણ એમનો જે પ્લાન છે નિષ્ફળ ગયો અને પછી એને રેસ્ક્યુનું નામ આપવામાં આવે છે, એવી વાત ઈરાનના મોટા મોટા અધિકારી પણ કહી રહ્યા છે. એટલે અહીંયાથી ફલિત થાય છે આ વાત ટ્રમ્પ તરફથી કરવામાં આવી હતી. હવે આગળ આવીએ બીજા આગળના મહત્વના પડાવ પર. ડોનાલ્ડ ટ્રમ્પ કે જે કેટલા વ્યથિત અને નારાજ છે, તમે જો એમને સવાલ પૂછવામાં આવ્યો કે તમારી સાથે અત્યારે કયા કયા સહયોગી દેશ છે. ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કોણ તમારી સાથે છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે મારી સાથે કોઈ નથી.
નાટો પણ નથી, બીજા કન્ટ્રીના પણ નામ આપું. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે સાઉથ કોરિયા અમને હેલ્પ ના કરી, ઓસ્ટ્રેલિયા પણ હેલ્પ ના કરી, જાપાને પણ અમારી મદદ નથી કરી. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમે 50,000 સૈનિકો જાપાનમાં મૂક્યા, 45,000 સાઉથ કોરિયામાં મૂક્યા, એમને કિમ જોંગ ઉનથી પ્રોટેક્ટ કરવા માટે, છતાં પણ એ લોકોએ અમારી સાથે આવું બિહેવિયર કર્યું છે, એવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ કાલે કરતા જોવા મળ્યા હતા. આ રીતની પરિસ્થિતિ. અને હવે સાથે સાથે જે વોર ક્રાઇમની વાત ઈરાન કરી રહ્યું છે સતત, કે તમે જે નાગરિકો પુલનો ઉપયોગ કરે છે, પાવર પ્લાન્ટનો ઉપયોગ કરે છે, એ તો સીધી રીતે વોર ક્રાઇમ છે. એને તમે શું જવાબ આપશો? ટ્રમ્પ કહી રહ્યા છે કે ધે આર એનિમલ્સ. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનીઓને એમ કહી રહ્યા છે કે તમે બધા પ્રાણીઓ છો ને તમારી જોડે આવો જ વ્યવહાર થવો જોઈએ. આમ વોર ક્રાઇમ જેવી કોઈ સિચ્યુએશન નથી. ગઈકાલે પ્રેસ દરમિયાન પણ ડોનાલ્ડ ટ્રમ્પને પત્રકારોએ સવાલ પૂછ્યો હતો કે તમે તો આ વોર ક્રાઇમ કરી રહ્યા છો, સાથે સાથે તમે જે ગાળાગાળી કરી એ બાબતે તમારું શું કહેવું છે? ક્રિટિક્સને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે મને ક્રિટિક્સથી કોઈ લેવા દેવા નથી, મારે જે કહેવું હશે, મારે જે કરવું હશે એ જ કરીશ, એ રીતનો ફર્મ ડિસિઝન ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું હતું. સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે નાટ્યાત્મક રીતે પહેલી વાર એ સ્વીકાર કર્યો છે કે હા, અમારા પ્લેન તોડી પાડવામાં આવ્યા. જો કે એક લકી હિટ એમને મળી ગઈ ઈરાનને, પણ સાથે સાથે કુવૈત પર પણ એમણે દોષનો ટોપલો ઢોળ્યો છે. એ કહી રહ્યા છે કે કુવૈતના લોકોને અમે જે પેટ્રિયોટ મિસાઇલ સિસ્ટમ આપી હતી, કુવૈતના લોકોને એનો ઉપયોગ કરતા ન આવડ્યો, એટલા માટે એ લોકોએ અમારું ફાઇટર પ્લેન તોડી પાડ્યું. ટ્રમ્પ કહી રહ્યા છે કુવૈત ડીડ નોટ નો. અમે અમારા પ્લેન ગુમાવ્યા ફ્રેન્ડલી ફાયરમાં. એટલે કુવૈતને અમારી એ સિસ્ટમ યુઝ કરતા નથી આવડતી, એ લોકોએ ઈરાનના જગ્યાએ અમારા પ્લેન તોડી પાડ્યા, એવો હાસ્યાસ્પદ દાવો ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. કે વાત એ છે કે ઈરાને જે પ્લેન તોડી નાખ્યા હતા. હવે આગળ વધીએ. ગઈકાલે એમના જે યુએસ જનરલ કેન છે, એમના તરફથી ખૂબ જ મહત્વની વાત એ કહેવામાં આવી કે અમે જ્યારે રેસ્ક્યુ ઓપરેશન માટે ત્યાં ગયા તો દરેક ઈરાનિયન, નાનામાં નાનો બાળક હોય કે મહિલા, એ એમની જોડે જે પણ હથિયાર છે એની મદદથી એ લોકો અમારા પર એટેક કરી રહ્યા હતા. એવરી ઇરાનિયન who had a small gun was shooting at us. એ કહી રહ્યા છે કે તમામ નાનામાં નાના લોકો, એ તમામ ટ્રાઇબલ વિસ્તારના લોકો, જ્યારે અમારા હેલિકોપ્ટર, એરક્રાફ્ટ ત્યાંથી નીકળે, એ લોકો અમારા તરફ હુમલો કરી રહ્યા છે. એટલે કે જ્યારે એ અમેરિકાએ સમજવું પડશે કે જો બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ કરશે તો એ તમામ ઇરાનિયનનો તેમને સામનો કરવો પડશે, એ રીતની વાત પણ તેમના જનરલ તરફથી કહેવામાં આવી હતી. તમે જો ગઈકાલના દ્રશ્યો છે કે જ્યારે જે વાત એમના તરફથી કહેવામાં આવી કે તમામ લોકો અમારી સામે છે. તમે જો મહિલાઓ, નાના બાળકો, એ પણ આવા રાઇફલ લઈને ત્યાં રસ્તા પર ઉતર્યા હતા. ગઈકાલના વિઝ્યુઅલ છે, આ તમામ ફોટોગ્રાફ્સ એક રેલી કાઢવામાં આવી હતી. ઈરાનની મહિલાઓ અને નાના બાળકો સૌ કોઈ અહીંયા આવ્યા હતા. કાઝવીનમાં એ તમામ એકઠા થયા હતા અને મેસેજ આપવામાં આવ્યો હ્યુમન ચેઇન માટેનો, એક શિલ્ડ તરીકે ઉપયોગ કરવામાં આવશે. તમને યાદ છે કે 1991માં સદ્દામ હુસેને પણ એક આવો જ પ્રયત્ન કર્યો હતો કે હ્યુમન ચેઇન બનાવવામાં આવે. જ્યારે ગલ્ફ વોર ચાલી રહ્યું હતું ત્યારે સદ્દામ હુસેને હ્યુમન ચેઇન બનાવડાવ્યું, પછી એમને ત્યાં ફાયદો પણ થયો હતો. અને તમે જો ઈરાનની મીડિયા પર પણ એ રિલીઝ મેસેજ થઈ રહ્યો છે, ટુમોરો અરાઉન્ડ ધ કન્ટ્રીઝ પાવર પ્લાન્ટ્સ યંગ હ્યુમન ચેઇન સર્કલ વિલ બી ફોર્મ. યંગ હ્યુમન ચેઇન એટલે કે આપણે ગુજરાતમાં જે રીતે જોયું છે, ભારતમાં એબીવીપી અને કેવી રીતે એનએસયુઆઈની જે યુથ વિંગ છે, એવી ત્યાં પણ યુથ વિંગ છે. ત્યાંના લોકો મેસેજ આપી રહ્યા છે કે તમે તમામ પાવર પ્લાન્ટ પર પહોંચો ને હ્યુમન ચેઇન ચલાવો, જેથી અમેરિકા આપણી પર એવી રીતે એટેક ન કરી શકે. હવે એનો ફાયદો ઈરાનને થાય છે કે કેમ, એક મહત્વની બાબત છે. પણ હવે જો હું નેક્સ્ટ આવું છું વાત પર કે આજે ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી, તેની વચ્ચે ઇઝરાયલ અમેરિકાએ હુમલા કરવાના શરૂ કરી નાખ્યા છે. એમના બ્રિજ તૂટવા લાગ્યા છે. આજે સવારે ધમકી આપવામાં આવી હતી ઈરાનને કે તમે રેલવે લાઇનનો કોઈ ઉપયોગ ન કરતા, અમે એટેક કરવા આવી રહ્યા છીએ. અને થયું પણ એવું. સૌ પ્રથમ હિઝબુલ્લા પર એટેક કરવામાં આવ્યો. સેલ્યુટ ટુ અવર, આ બેન્જામિન નેતન્યાહુએ કર્યું છે, સેલ્યુટ ટુ અવર ફાઇટર્સ who continue to crush Iran and Hezbollah. હેપી હોલિડે ટુ ઓલ ઇઝરાયેલી સિટીઝન્સ. તમે જુઓ કેવો પ્રહાર કરવામાં આવ્યો છે. આખા બિલ્ડિંગ જ્યાં હિઝબુલ્લાના કમાન્ડર હતા એ ત્યાં નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા. આ તમામ નાઇટ વિઝન કેમેરાથી એનું શૂટિંગ થયું છે. એક પિન પોઈન્ટ પર સ્ટ્રાઇક ઇઝરાયલ સતત કરી રહ્યું છે. તમે જુઓ આખા બિલ્ડિંગ તબાહ કરી દેવામાં આવ્યા છે, નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે ઇઝરાયલ તરફથી. આ તમે જુઓ
ચારે બાજુ કોહરામ મચેલો છે. આ ઇઝરાયલ તરફથી અને અમેરિકા તરફથી પ્રહાર કરવામાં આવી રહ્યા છે, જેનો વિડીયો બેન્જામિન નેતન્યાહુ તરફથી રિલીઝ કરવામાં આવ્યો છે. આની સાથે સાથે હવે ઈરાન શું કરી રહ્યું છે? ઈરાન તરફથી સાઉદી અરેબિયામાં જે પેટ્રોકેમિકલ જાયન્ટ સેબિક આવેલું છે ત્યાં આજે હુમલો કરવામાં આવ્યો. તમે જુઓ, કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા હજારો કરોડોનું સાઉદી અરેબિયાને નુકસાન થયું છે અને ઈરાને બતાવી રહ્યું છે કે અમારા પાવર પ્લાન્ટ પર જો એટેક થયો તો આખા મિડલ ઈસ્ટમાં એ ફાયર જોવા મળશે. એ રીતનો મેસેજ એના તમામ કન્ફર્મેશન પણ આવી ગયા છે કે સાઉદી અરેબિયામાં આ રીતનો એટેક થયો છે. પાકિસ્તાને પણ તેની નિંદા કરી છે. એટલે કે સાઉદી અરેબિયા સહિતના વિસ્તારોમાં પણ એટેક સતત થઈ રહ્યા છે. હવે સાથે સાથે તમે જુઓ કે આ વિડીયો છે અબ્રાહમ લિંકન પરથી એક બાદ એક એરક્રાફ્ટ કેરી કરી રહ્યા છે. ઓપરેશન એપિક ફ્યુરી માટે વધુ એક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો. તો જો અબ્રાહમ લિંકન છે એના પરથી એ ફાઇટર જેટ અત્યારે ફ્લાય કરી રહ્યા છે ઓપરેશન એપિક ફ્યુરી માટે. આ તૈયારી અમેરિકાએ બતાવી છે. આ તમે જુઓ કે હજુ પણ અબ્રાહમ લિંકન ત્યાં જ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ગઈકાલે સંકેત આપ્યો હતો. એટલે કે ઓપરેશન એપિક ફ્યુરી અત્યારે ફૂલ ફ્લેજમાં ચાલી રહ્યું છે અને જે રીતના સંકેત ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા છે, એમણે કહ્યું એક જ રાતમાં અમે ઈરાનને તબાહ કરી નાખીશું અને અમને સંકેત મળી રહ્યા છે. જે સમાચાર મળ્યા, ઇઝરાયલે તેની શરૂઆત પણ કરી છે. ઘણા બધા બ્રિજ તૂટવા લાગ્યા છે, ત્યાં ઘણા બધા બોમ્બ બ્લાસ્ટ પણ થઈ રહ્યા છે. હવે નજર છે કે એની સામે ઈરાન કેવું રિટાલિએટ કરે છે અને બધાની વચ્ચે ઈરાને જે 10 મુદ્દા મૂક્યા છે, 10 મુદ્દા પર શું અમેરિકા સહમત થાય છે કે કેમ? ઇઝરાયલ નથી ઈચ્છતું કે આમાં કોઈ સહમતિ થાય કે કોઈ શાંતિ થાય, પણ ટ્રમ્પ આમાંથી એક્ઝિટ કરવા માંગી રહ્યા છે. એટલા માટે સતત એક મોકો આપી રહ્યા છે ઈરાનને. હવે એ મોકાને લઈ ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ સમજૂતી થાય છે કે કેમ? અચાનકથી આમાં અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક એક્ઝિટ મારે છે કે પછી જે રીતે એમણે સંકેત આપ્યા કે પાષાણ યુગમાં અમે તેમને ધકેલી દઈશું, શું એવી ગતિવિધિ કોઈ થાય છે કે કેમ? એ તમામ પર નજર છે. યુએઈ પણ આમાં અમેરિકાના સહયોગમાં આવી ગયું છે કે અમે અમેરિકાને તમામ બનતી મદદ કરીશું. અલગ અલગ આમાં મિડલ ઈસ્ટમાં પણ ફાટા પડેલા છે. એક અત્યારે ડિપ્લોમેટિક ચેનલ ઓન થયેલી છે, પણ શું એની કોઈ અસર આ યુદ્ધ પર પડશે કે કેમ? શું શાંતિ થાય છે કે પછી યુદ્ધ ઓર આગળ વધતું રહેશે? તમામ અપડેટ્સ આપને આવી રીતે જ પહોંચાડતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.